આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાસે કશું નથી ભાઈ. ઘણા આવીને કે બાપુ આન માથે હાથ મૂકી દો ને કેન્સર મટી જાય. હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના ઝાંપે જ ના બેહું, એમ્બ્યુલન્સમાં ઉતારો, માથે હાથ મૂકીને લઈ જાઓ. થતું હોય એ થાય ભાઈ. કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે અને એ ભીતરથી ઓળખે છે. ભીતર કે ને કે તમે જેથી અહીંયા પગ મૂકો ને તે દિવસથી એને ખબર હોય તું જન્મથી લઈને આજ લગીને મોટો થયો તે કેટલાના ગાળિયા કર્યા, અહીં તારું કંઈ થાય નહીં. ઘણા આવીને મને કહે અમારા ગામના 5 આયા એમાં એકના બેન નથી થયો. એમાં સમજી લેવાનું કે આ હતા. હાજીના બાપાએ કોકની જમીનો લખાઈ લીધી હોય એની પરજાન બેન ના થાય બેન. એ બધું પૂરું કરવા આવ્યા હોય. બાકી સાચો નાભીનો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી જાય છે અને ક્યાંય એમને રસ્તો નથી મળ્યો અને તેથી જો નાભીની કગર મૂકે અને રાતના 12 વાગે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય.